આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલુ થઈ રહી છે અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે અમે તમામ જિલ્લાના અધિકારીઓ અને જેટલા સિનિયર અધિકારીઓ છે તમામ સ્કૂલોમાં એનું સ્વાગત કરવા માટે હાજર છે અને આપણા દીકરા દીકરીઓનો ઉત્સાહ બહુ સારો છે. પરીક્ષા દરમિયાન એક પણ ચહેરો તણાવમાં નથી અને પરીક્ષા ઉત્સવનો સમય છે. આ વર્ષભર આપણે જે મહેનત કરી છે આ પરફોર્મ કરવાનો સમય છે, તો આમાં કોઈ તણાવવાળી એવી કાંઈ વસ્તુ છે નહીં અને વિદ્યાર્થીઓથી અને વાલીઓથી છે કે એક પરીક્ષા કોઈ આપનું ભવિષ્ય નિર્ધારિત કરી શકે એવો નથી. તો આ જીવનભર પરીક્ષા ચાલવાની છે, તો નિશ્ચિંત રહીને એકદમ રિલેક્સ મોડમાં પરીક્ષા આપવાની અને પૂરા જિલ્લા પ્રશાસન તરફથી તમામ વાલીઓને અને તમામ પરીક્ષાર્થીઓને બહુ બહુ શુભેચ્છાઓ. મારી તૈયારીથી હું કહી શકું કે મારા 70 અપાવી જશે. સવારે વહેલા ઉઠીને વાંચવાનું, રાત્રે 11 સાડા 11 સુધી વાંચવાનું. મારે આગળ છે ને 11 આર્ટ્સ કરીને પછી કોલેજ ગુજરાતી ઉપર કરવાની છે, પછી ગુજરાતી પર PhD કરીને પ્રોફેસર બનવાનું છે. અમે લોકો છે ને એક અમારે ડેઝી પ્લેયર આવે છે, એક ફ્લેક્સટોપ આવે છે, પછી USB છે, હમણાં સ્માર્ટ ગ્લાસીસ આવ્યા છે, મોબાઈલ થ્રુ એવી રીતે અમે લોકો પ્રિપેરેશન કરતા હોઈએ બોર્ડની. આજે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા સમગ્ર ગુજરાતની અંદર શરૂ થઈ રહી છે. ત્યારે રાજકોટની અંદર કુલ 80,000 આસપાસ વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા આપી રહ્યા છે. આજે સવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતીનું તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પેપર છે. પ્રથમ પેપર હોવાથી સ્વાભાવિક છે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર મિશ્રિત લાગણી હતી, પરંતુ જેવું વિરાણી હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓનું પ્રથમ દિવસે છે એ સ્વાગત કરવામાં આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર એક પ્રકારની ખુશી છે એ છવાઈ ગઈ. વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી, મીઠા મોઢા કરાવી અને પુષ્પ આપી અને તેમનું સ્વાગત કર્યું હતું. અને વિરાણી હાઈસ્કૂલની અંદર સ્વાગત થતાં જ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર છે એ ખૂબ જ ખુશી છવાઈ ગઈ હતી. શાળા દ્વારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ઠંડા પાણીની વ્યવસ્થા છે, સરકારશ્રી દ્વારા છે મેડિકલ કીટ આપવામાં આવી છે, તેમજ વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીશ્રી દ્વારા પણ દીકરીઓ માટે સેનેટરી પેડ છે ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા છે એ શાળા દ્વારા કરવામાં આવી છે.